મિત્રો આજે આપણે આવ્યા છીએ જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં અને આ લાલપુરનું નજીકમાં જે આવેલું છે પીપરનું પાટિયું ત્યાંનું આ સ્થળ છે અને આ જગ્યાએ આજે હું તમને એ માટે લઈ આવ્યો છું કે આપણે અહીંયા આપણી સાથે જે છે રાઠોડ રમેશભાઈ અને તેમના પત્ની અમરીબેન આજે આપણે અહીંયા એ માટે આવ્યા છીએ કે કાલે સવારે વહેલા 5 વાગે જે આમનું ઝૂંપડું જે મકાન છે એ સળગી ગયેલું છે। કઈ રીતે સળગ્યું છે, શું થયું છે એ એમને પણ ખબર નથી કે કારણ કે જ્યારે આ ઘટના ઘટી ત્યારે આ લોકો અહીંયા હાજર ન હતા અને આમને પણ બીજા લોકો દ્વારા જાણ થઈ હતી કે એમનું જે આ ઝૂંપડું છે એ સળગી રહ્યું છે। મારી દુકાનનો પરિવારનો સામાન બધો સળગાવી નાખ્યો છે અને આ બધું ધીરે ધીરે કરીને મેં જરૂર કર્યું હતું। 7-8 વર્ષથી હું ધીરે ધીરે સામાન લઈ લીધો હતો આ બધું। નમસ્કાર મિત્રો, થોડીવાર પહેલાં તમે જે આ દ્રશ્યો જોયા એ માત્ર એક રાખનો ઢગલો નહોતો, પણ એ ઢગલો હતો એ પિતાના સપનાઓનો। એ પિતાએ જે સપના જોયા હતા, જે એની દીકરીના લગ્ન હતા, જે માત્ર 1-1.5 મહિના બાદ જ એની દીકરીના લગ્ન હતા, એ દીકરી માટે જે કરિયાવરનો સામાન લીધેલો હતો, જે એની આખી જિંદગીની કમાણી હતી, એમની જે મહેનત હતી, દીકરીના લગ્ન માટે જે સપના જોયેલા હતા, એ સપનાની રાખનો ઢગલો હતો। મિત્રો, એ દીકરીના પિતા સાથે હું વાત કરાવીશ, જેમનું આ મકાન, જેમનું જે આ ઝૂંપડું સળગી ગયેલું છે, એ ભાઈ સાથે આપણે વાત કરીએ કઈ રીતે એમને પાઈ જોડીને જે બધું ભેગું કર્યું હતું અને કઈ રીતે એના સપના ખાખમાં મળી ગયા। વાત કરીએ ભાઈ સાથે। તમે કઈ રીતે આ સામાન ભેગો કર્યો હતો? આ દીકરીના કરિયાવર માટે તમે કેટલી મહેનત કરી હતી? તમે અત્યારે હાલમાં શું કામ કરતા હતા? મજૂરી કરી અમે મહેનત અમે બહુ કરી હતી। આ સામાન ભેરો કરવા હાટું થઈને અમે મારી દીકરી 5 દીકરી છે, એમાં એક દીકરી મારી 18 વર્ષની ઉંમર થઈ, એના લગ્ન હતા, અમારે હોળી પાસે લગ્ન હતા અને અમે અત્યારે ભાગ્યું વાવા ગોવાણા વાડીમાં વયા ગયા છીએ અને વાંહેથી આ બનાવી નાખી। અમે 10 વર્ષથી આ બધી સામાન ધીરે ધીરે મારી દીકરી હાટું થઈને ભેરું કરતા। 10 વર્ષથી? હા, 10 વર્ષથી ધીરે ધીરે બધું ભેરું કરતા હતા। અમારાથી એક લાઠું તો આમ થાય ને એક લાઠું ભેગું એટલે આ બધી ધીમે કરી। જ્યારે આ સેડકું ત્યારે તમે હાજર નતા? કોઈ નતા અમારે અને અમારે બાજુવાળાએ કીધું 5 વાગે અમને વહેલી સવારમાં ફોન કર્યો 5 વાગે કે અત્યારે આ તમારું ઘર કે સળગાવી નાખ્યું। અમે વહેલી સવારમાં અહીંયા આવ્યા, વાડીનું કામ મૂકીને અમે અહીંયા આવ્યા। લગ્નને કેટલો સમય બાકી હતો દીકરીને? હોળી પછી લગ્નની તારીખ છે। હોળી પછી એમના લગ્ન હતા અને જે કરિયાવરનો સામાન તમે બધો જે ભેગો કર્યો હતો, ધીરે ધીરે કરીને અમે બધું ભેગું કરી। એક લાઠું અમારેથી લઈ ના લેવાય નહીં, અમારેથી એક સાથે લઈ ના શકાય, ધીરે ના લઈ શકીએ અમે। કામવા વાળો એક, ખાવા વાળા 9 જણા, કેમ કરીને પૂરું કરવું? મિત્રો, એ વાત છે કે જે આ ગરીબ પરિવારે જે થોડું કરીને જે ભેગું કર્યું હતું, દીકરીના કરિયાવર માટે જે સામાન ભેગો કર્યો હતો, થોડા સમય બાદ જ એમના લગ્ન હતા, એ બધો જ સામાન તમને હું બતાવવા માંગીશ। તમે આ જોઈ શકો છો, આની અંદર જે આ ઝૂંપડું છે, એમનું જે આ મકાન છે, એમની અંદર એ સામાન રાખેલો હતો અને એ સામાન બધો જ આની અંદર એ બળીને ખાખ થઈ ગયો। એ માત્ર સામાન નહોતો, એ એક બાપના સપના હતા, એની દીકરીના લગ્ન માટેના સપના હતા, એ સપના બળીને ખાખ થઈ ગયા છે। મિત્રો, છોકરીના કપડા હતા, પાણીના બેલર હતા, પછી છોકરીનું કરિયાવરનું સામાન બધું સળગીને રાખ થઈ ગયું। તો મિત્રો, એ વાત છે કે આપણે જેટલું બની શકે આ પરિવારની મદદ કરી શકીએ, દીકરીના પિતાની મદદ કરી શકીએ, એના માટે હું તમારી પાસે એ અપેક્ષા રાખી રહ્યો છું કે આપણે સાથે મળીને આ પરિવારની મદદ કરીએ અને જેટલું બનતું થઈ શકે એને આપણે સહાય કરીએ। નમસ્કાર। જે મદદ થાય તમારીથી આભાર તમારું, તમે મદદ કરી દેજો। ઘર પર વખરી બધું બનીને ખાક થઈ ગયું, જે તમારીથી થાય મદદ તમે કરી દેજો, એટલું આભાર તમારો।